નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. કેમ છો બધા? મજામાં ને? હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 નકશો સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 12 એટલે કે નવું ચેપ્ટર આજે શરૂ કરી રહ્યા છીએ, પણ એની આગળ આપણે ચેપ્ટર નંબર 11 છે ભૂમિ સ્વરૂપો એ આપણે ભણ્યા હતા. એ ફરી એક વખત યાદ કરી લઈએ કે આપણે ચેપ્ટર નંબર 11 માં ભૂમિ સ્વરૂપોમાં શું ભણ્યા હતા. એમાં આપણે શું નવું જોયું હતું કે ભૂમિના સ્વરૂપો જોયા હતા, ભૂમિ ઉપર કેવા કેવા પ્રકારના પર્વતો હતા એના પ્રકારો વિશે સમજ્યા હતા, જેમ કે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. દરેક પર્વતના પ્રકારો જોયા હતા. પછી ત્યારબાદ આપણે મેદાનોનું મહત્વ સમજ્યા હતા, મેદાનોનું વર્ગીકરણ વિશે માહિતી લીધી. પછી ઉપસાગર, અખાત, ભૂસી, ટાપુ, ખીણ, સામુદ્રધુની અને સંયોગી ભૂમિ વિશે માહિતી લીધી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે નકશા વિશે માહિતી લેશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે નકશો એ તો બધાએ જોયો હશે. જોયો છે ને? કોને કોને જોયું છે? ભારતનો નકશો હોય, એશિયાનો નકશો હોય છે, હે ને, ગુજરાતનો નકશો હોય, એવા આપણે અલગ અલગ નકશા જોયા છે. પોસ્ટરમાં પણ જોઈએ છીએ અથવા તો મોબાઈલમાં આપણે સર્ચ મારીને પણ જોઈએ છીએ. તો નકશો આપણને શું કામ આવે છે એના વિશે આજે આપણે માહિતી લેવાની છે. પહેલા તો નકશો એટલે શું? તો આપણે વિદ્યાર્થી મિત્રો, પ્રવાસીઓ જે છે એ ગુજરાતના જુદા જુદા પ્રવાસના સ્થળે જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, સાપુતારા વગેરે સ્થળોએ મુલાકાત લે છે. તો તેવા પ્રવાસીઓ દરેક જગ્યાને ખબર નહીં હોતી, દરેક જગ્યાનો રસ્તો ખબર નહીં હોતો. તો એ શું કરે છે? મેપનો ઉપયોગ કરે છે. મેપ એટલે કે નકશો, નકશાનો ઉપયોગ કરે છે અને નકશા દ્વારા જે તે જગ્યાએ પહોંચે છે. પહેલા તો આપણે એ સમજીશું કે નકશો એટલે શું, પણ એની પહેલા આપણે સરસ મજાનો એક વિડીયો જોઈશું. વિડીયો જોઈ ત્યારબાદ હું તમને ફરીથી નકશો એટલે શું એના વિશેની માહિતી આપીશ અને નકશા દ્વારા આપણે કયા કયા લાભ થાય છે, શું ફાયદા થાય છે અને એના અંગો વિશે અને એના પ્રકારો વિશે આપણે જાણીશું. સૌથી પહેલા તો આપણે એક વિડીયો જોઈશું. તો ચલો. ધોરણ 6 પ્રકરણ 12 નકશો સમજીએ. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના
આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. નકશાપોથીના નકશા એટલાસ મેપ પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક, પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. નકશાના પ્રકાર. નકશાના મુખ્ય બે પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. 1. હેતુઓ આધારિત નકશા થીમેટિક મેપ. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ. પ્રાકૃતિક નકશા. બી. સાંસ્કૃતિક નકશા. એ. પ્રાકૃતિક નકશા ફિઝિકલ મેપ. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. 1. ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે. 2. હવામાન કે આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. 3. ખગોળીય નકશા. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે. બી. સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. 1. રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહે છે. 2. ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. 3. ઐતિહાસિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર છે. 2. માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર જેમ કે 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે. 1. એટલાસ. 2. કેડેસ્ટ્રલ. 3. સ્થળ વર્ણન.
4 ભીમ અને તમને બધાને ખૂબ મજા પણ આવી હશે. તો તમે વિડિયો જોયો એમાં આપણે જોયું કે નકશો એટલે શું, તે કઈ રીતે ઉપયોગી છે. નકશો એટલે શું, તે કઈ રીતે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, નકશો એટલે શું, તો કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. નકશાના મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશ ઘણી બધી વિગતોને સમાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, નકશો છે એ કોરો કાગળ હોય છે, નાનો એટલો કાગળ હોય છે. કાગળ ઉપર આપણે કેટલા બધા સ્થાન દર્શાવી શકીએ છીએ, કેટલું બધું જોઈ શકીએ છીએ. તો અહીં કહ્યું કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેને કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન, એટલે કે કાગળ પર જે દોરવામાં આવ્યું છે આલેખન. નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે. તેમાં કઈ કઈ બાબતો સમાવી શકાય, તો કે જિલ્લાઓ, તાલુકાઓ, પછી ટાપુઓ, સાગરો, મહાસાગરો, નદીઓ વગેરે જેવી વસ્તુઓ છે એ નકશામાં દર્શાવી શકાય, જેને કહેવાય નકશો. ફરીથી કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન, એટલે કે નકશો. હવે તે આપણે કઈ રીતે ઉપયોગી છે. નકશો આપણે કઈ રીતે ઉપયોગી છે, તો કે નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક માહિતી ખૂબ સરળતાથી મળી રહે છે. શું કહ્યું કે નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક જે માહિતી છે ઘણી સહેલાઈથી મળી શકે છે. કઈ રીતે, તો કે જે નકશો છે, નકશા પરથી આપણે ખબર પડે કે કયું રાજ્ય, કયો જિલ્લો કઈ જગ્યાએ આવેલો છે. આપણે નકશા પરથી એની માહિતી મેળવી શકીએ છીએ. કોઈ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન જાણવા માટે નકશો ઉપયોગી થાય છે. પ્રવાસીઓ નકશા વાંચન કરી પોતાના પ્રવાસના સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી પણ વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકે છે. જેમ કે આપણે ગૂગલ મેપ ચાલુ કરીએ તો એમાં સર્ચ મારીએ તો આપણે જે તે સ્થળે જવું હોય એ સ્થળનો આપણે રસ્તો એમાં મેપ આધારિત જોઈ શકીએ છીએ. મેપ આધારિત એમાં લોકેશન આવે, લોકેશન આધારિત આપણે જે તે સ્થળે સહેલાઈથી પહોંચી શકીએ છીએ. પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્યો, જિલ્લા, તાલુકા કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આ નકશો ભૌગોલિક માહિતીનો ભંડાર હોવાથી અનેક રીતે ઉપયોગી છે. ત્યારબાદ છે મેપનો શું અર્થ થાય છે. મેપ મેપનો શું અર્થ થાય છે, તો મેપ શબ્દ છે મૂળ લેટિન ભાષાનો છે. શાનો છે? મૂળ લેટિન ભાષાનો છે. મેપ છે મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જેને માપા મુંડી જેને આપણે મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો. જો આનો અર્થ શું થાય છે, મેપા મુંડી, એનો અર્થ શું થાય તો કે અપભ્રંશ થઈને બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો. હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો. હવે મેપ છે, મેપ એને તમે હાથમાં રાખી શકાય ને એટલો નાનો રૂમાલ જેવો નાનો કટકો હોય છે. ત્યારબાદ છે નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે. તો આપણે બધાએ વિડીયોમાં જોયું કે નકશાના મુખ્ય પ્રકાર 2 છે. નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે? 2 છે. એક હેતુ આધારિત નકશો અને એક માપ પ્રમાણે નકશો. નકશાના મુખ્ય પ્રકાર 2 છે, હેતુ આધારિત અને બીજો છે માપ આધારિત. તો હવે વિદ્યાર્થી મિત્રો, હેતુ આધારિત, જો મેં કહ્યું કે નકશાના પ્રકાર 2 છે, એક હેતુ આધારિત છે અને એક માપ. જો નકશાના પ્રકાર પહેલું છે હેતુ આધારિત અને બીજો
બીજો છે માપ પ્રમાણે. નકશાના મુખ્ય બે પ્રકાર છે, હેતુ આધારિત અને માપ પ્રમાણે. તો હેતુ આધારિત નકશાઓ છે એમાં પણ એને બે રીતે ભાગ પાડવામાં આવે છે, પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો. જો હેતુ આધારિત છે ને એમાં પણ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. કયા કયા? તો કે પ્રાકૃતિક નકશા અને બીજો સાંસ્કૃતિક. નકશાના બે પ્રકાર છે, હેતુ આધારિત અને માપ પ્રમાણે. પણ હેતુ આધારિતના પણ બે પ્રકાર છે, પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો. તો હવે એ બંને વચ્ચેનો તફાવત, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વચ્ચેનો તફાવત, તો એનો તફાવત શું હોઈ શકે? હવે આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નો તફાવત જોઈશું. બરાબર? તફાવત શાનો? તો કે પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક. હવે પ્રાકૃતિક નકશામાં શું આવશે? તો કે પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત. આમાં શું આવશે? કુદરત નિર્મિત વિગતોનું જે કુદરતે નિર્માણ કર્યું છે તેવી વિગતોનું આલેખન હોય છે. તો કુદરતે કઈ કઈ વસ્તુ નિર્મિત કરેલી છે? તો કે સાગરો, મહાસાગરો, નદીઓ, ભૂમિ સ્વરૂપો, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરે જેવાનું નિર્માણ કરેલું છે. જ્યારે સાંસ્કૃતિકમાં, તો કે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત હોય છે. સાંસ્કૃતિક નકશામાં શું હોય છે? માનવ સર્જિત. માનવ સર્જિત એટલે કે મનુષ્યએ સર્જેલી, માનવ સર્જિત વિગતોનું આલેખન કરવામાં આવ્યું છે. પછી પ્રાકૃતિકમાં બીજું આ નકશામાં પર્વતો, નદી, મહાસાગર, વનસ્પતિ, જંગલો, વન્ય પ્રાણીઓ, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે સાંસ્કૃતિકમાં આ નકશામાં માનવીની માનવીની વિવિધ પ્રવૃત્તિઓ
નિર્દેશ કરવામાં આવ્યો છે. ફરીથી જોઈએ પ્રાકૃતિક નકશામાં તો કે કુદરત નિર્મિત વિગતોનો આલેખ હોય છે. કુદરત નિર્મિત એટલે કે કુદરતે જે નિર્માણ કરેલું છે એવી વસ્તુઓનું આલેખન કરવામાં આવ્યું છે. જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન કરવામાં આવ્યું છે. એટલે કે મનુષ્યએ જે વસ્તુનું સર્જન કર્યું છે, જે વસ્તુ બનાવી છે એનું આલેખન કરવામાં આવ્યું છે. આ નકશામાં પર્વતો, નદી, મહાસાગર, વનસ્પતિ, જંગલો, વન્ય પ્રાણીઓ અને ખનિજો વગેરેનું વિવરણ કરવામાં આવ્યું છે. જ્યારે આ નકશામાં સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે કે મનુષ્ય જે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે એનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભૂપૃષ્ઠના નકશા, હવામાન, આબોહવા નકશા, ખગોળીય નકશા. આપણે સાંસ્કૃતિક નકશો અને પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશા વિશે જોયા. ત્યારબાદ આપણે માપ આધારે નકશાના પ્રકાર. હવે આપણે ઘણા બધા જે નકશા છે એ માપ આધારિત પણ હોય છે. તો માપ આધારિત નકશાના પ્રકાર. માપ આધારિત નકશાના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માપ આધારિત નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ 1 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાં કેટલું હોય છે? તો કે 1 સેન્ટીમીટર હોય છે. મીટર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે માપ આધારિત નકશાના પ્રકાર. તો પહેલું તો સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. કેટલું હોય? 1 સેન્ટીમીટર જે 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. તો આપણે આ શું જોયું? તો કે માપ આધારિત નકશાના પ્રકારો. તો પહેલું તો આપણે શું જોયું? નકશો એટલે શું? બીજું મેપ એટલે શું? ત્રીજું નકશાના પ્રકાર કેટલા હોય છે એ આપણે જોયું. પછી પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશા વિશે સમજ્યા. ત્યારબાદ માપ આધારિત નકશાના પ્રકાર વિશે માહિતી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારિત જે પણ વર્કશીટ હું તમને આપું એ તમારે પ્રશ્નના જવાબ લખી અને મને PDF કરીને મોકલવાની રહેશે. અસ્તુ.